હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીની અંદર આપણે આજે ભણવાનું છે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 19. આનાથી આગળ 18 દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ. એના સિવાય સ્વાધ્યાય 5.1 પણ આપણે જોઈ ચૂક્યા છીએ અને એક અલગ વિડિયો આપણે એવો બનાવ્યો હતો કે જેની અંદર આ પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણીના દરેક સૂત્રો આવી ગયા હતા. તો જો તમે ન જોયું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો ચાલો આજે આપણે જોઈએ દાખલા નંબર 19. તો સૌપ્રથમ રકમ સમજીએ અને પછી ગણતરી કરીએ. તો અહીં કીધું છે કે સુબારાવ 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી, વેતન કેવું આપેલું છે તો કે વાર્ષિક આપેલું છે. ક્યારે ચાલુ કર્યું હતું? 1995 માં વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે એટલે કે એક વર્ષ પૂરું થાય ત્યારે શું તો કે માસિક ₹200 વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? અહીં દર વર્ષે ₹200 વૃદ્ધિ મળે છે. અહીં શબ્દ માસિક વાપરેલો છે પણ આપણે દર વર્ષે આગળ શબ્દ લખેલો છે એટલે અહીં જે ₹200 નો વધારો થાય છે એ આપણે ક્યારે લેવાનું છે તો કે એક વર્ષે થાય છે એવું સમજવાનું છે. અને કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે તે આપણે જણાવવાનું છે. તો હવે સૌપ્રથમ અહીં શરૂઆત કરે છે ત્યારે એમનો પગાર કેટલો હતો તો કે 5000. તો આપણા માટે એ કેટલો થશે તો કે એ થઈ જશે 5000. કેટલો થઈ જશે 5000 કેમ કે શરૂઆતનો પગાર 5000 હતો. હવે દર વર્ષે કેટલાનો વધારો થાય છે? વધારો શું કીધું છે? વૃદ્ધિ, વધારો મળે છે. તો ડી કેટલો થશે આપણો 200. અહીં જો ઘટાડો થતો હોય તો કેવા ડી આવશે તો કે -200 આવશે પણ અહીં કેવા થશે? વધારો એટલે +200. અને કયા વર્ષે બરાબર તો જે આ શ્રેણી બનશે એનામાં કેટલામું પદ આવશે જે 7000 છે એનો મતલબ કે n આપણે મેળવવાનો છે. અને અહીં આપણે જે આપી દીધું છે કે 7000 થશે તો આપણે આ શ્રેણી જે બને છે એ શ્રેણીનું કેટલામું પદ 7000 હશે તો કે અહીં an આપણે ખ્યાલ નથી કે n એટલે કેટલા તો આપણે કહી દઈએ કે an બરાબર આપણે કેટલા લઈ લેવાના છે તો કે 7000. તો અહીં બધી જ વસ્તુ આપણે મળી ગઈ છે. તો હવે આ દાખલો આપણા માટે ખૂબ જ સરળ બની ગયો છે. હવે આપણે ખ્યાલ છે કે n આપી દીધું હોય ને n મેળવવાનું હોય તો આપણે કઈ રીતે મેળવીએ છીએ. ફરી એક વખત અહીં જોઈ લઈએ. જો શરૂઆત તો કે 5000 થી થશે એટલે આપણે પ્રથમ પદ કેટલા છે 5000. પછી એવું કીધું છે કે જો કામ શરૂ કર્યું અને તેમનો દર વર્ષે માસિક પગાર દર વર્ષે તો વર્ષે વધે છે એટલે અહીં વાર્ષિક જ પગાર આપેલો છે તો અહીં ડી બરાબર આપણે કેટલા લઈ લઈએ 200 પ્લસ કેમ લીધા તો કે વૃદ્ધિ થાય છે વધે છે એટલા માટે 200 પ્લસ લીધા. અને એવું કીધું કે કયા વર્ષે તો અહીં એક શ્રેણી બનશે. હવે શ્રેણીનું કયા વર્ષે એટલે આપણે એમ સમજવાનું કે કયું પદ એટલે n બરાબર આપણા માટે પ્રશ્નાર્થ ચિહ્ન. અને એવું કીધું કે તેનું વેતન કેટલા હશે તો કે 7000. તો વેતનને આપણે સિરીઝ બનાવી છે એટલે કે શ્રેણી બનાવી છે તો એનું an એટલે કે 7000 તો અમુક પદ છે એ 7000 હશે. કેટલામું પદ છે એ આપણે મેળવવાનું છે. તો ચાલો ગણતરી કરીએ. સૂત્ર કયું આવશે તો કે an વાળું શું સૂત્ર છે તો કે an બરાબર a વત્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો d. an કેટલા છે 7000 તો લખી દઈએ 7000 બરાબર a કેટલા છે તો કે 5000 તો 5000 લખી દે પ્લસ n-1 એમને એમ રહેશે કેમ તો કે n મેળવવાના છે એટલે કશું થશે નહીં. અને d બરાબર કેટલા રહેશે તો કે 200 ગુણાકારમાં 5000 પ્લસ છે બરાબર ની આ સાઈડ લઈ લઈએ છે તો કે 7000 માઈનસ અહીં 5000 શું કરવાના છે તો કે બાદ કરવાના કેમ તો કે પ્લસ છે બરાબર ની આ સાઈડ આવે તો માઈનસ થશે બરાબર. આ સાઈડ બાકીને એમને n-1 અને ગુણાકારમાં 200 બાદ બાકી 200 5000 માંથી 7000 એટલે કેટલા વધશે તો કે 2200 ગુણાકારમાં છે. આ બાજુ આવશે તો ભાગાકારમાં તો 200 અહીં ભાગાકારમાં 0 0 2 કેન્સલ નીચે 2 ઉપર 20 તો અહીં કેટલા આવી જશે 10 દુ 20. અને સામેની સાઈડ n-1 હતા -1 આ બાજુ લઈએ તો આ 10 -1 આ બાજુ આવે એટલે +1 થાય માઈનસ હતા આ બાજુ આવશે એટલે પ્લસ થશે. તેથી n બરાબર 10 અને 1 કેટલા થઈ જશે તો કે 11. તો n બરાબર આપણે કેટલા મળી ગયા 11. એટલે કે 1995 પછી 11 વર્ષ થશે એટલે 11 વર્ષ પછી કોનો તો કે સુબારાવનો પગાર કેટલો હશે તો કે 7000 હશે.
શબ્દોમાં લખી દઈએ આપણે. અને અહીં કીધું છે કયા વર્ષે, તો વર્ષની પણ ગણતરી કરી દઈએ. તો કે કયા વર્ષે, તો કે આવી રીતે કરશું. કેમ, તો કે જો 1995 થી શરૂઆત કરી હતી. પછી કેટલા વર્ષ પછી થશે, તો કે 11 વર્ષ પછી. તો કે 1995 થી 11 વર્ષ પછી તેમનો પગાર ₹7,000 થશે. અને કયું વર્ષ છે, જો સરવાળો કરીએ તો 1995 પ્લસ 11 એટલે કેટલા આવશે, તો કે 2006. કયું વર્ષ હશે, એટલે કે આપણે એવું લખી દઈએ, એટલે કે 2006 થી સુબારાવનો પગાર કેટલો હશે, તો કે ₹7,000 થશે. તો અહીં દાખલા નંબર 19 ની ગણતરી આવી રીતે સિમ્પલ છે. ફક્ત જે એની રકમ આપેલી છે તે મોટી આપેલી છે તે આપણે સમજવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો રકમ સમજી જશું તો આગળ ગણતરી આપણા માટે સાવ ઈઝી છે. અહીં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 19 આપણે આવી રીતે ગણીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. જોઈએ આગળના દાખલા આગળના વિડીયોમાં.